જય શ્રી કૃષ્ણ. આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં. તમારા બધાનું સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે જે આપણી આવતી રહેલી એકાદશી એટલે કે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી કહેવાય છે અને પવિત્રા એકાદશી પણ કહેવાય છે. જે વૈષ્ણવ ધર્મમાં આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તો આ એકાદશી કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે, કોણે આ એકાદશી કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયમાં આ એકાદશીનું મહત્ત્વ કેવી રીતે વધી જાય છે, તે સઘળી વાતો આપણે આજે જાણવાના છીએ. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આવા જે સર્વસ્વ મારા બંધુ, મારા સખા, મારા મિત્ર, મારા માતા, મારા પિતા, મારા ગુરુ, સર્વસ્વ, મારી સંપત્તિ, મારી વિદ્યા, મારું સર્વસ્વ છે તે ભગવાન તમે છો. શ્રી હરિ અને હર બંને એક છે. તો આવા જે મંગલકારી, કલ્યાણકારી ભગવાન એટલે ભગવાન વિષ્ણુ, અને જેમના માટે આપણે કરતા રહેલા, જેમને પ્રિય એવું કરતા રહેલા વ્રત એટલે કે એકાદશીનું વ્રત. તો આ વ્રત છે તેનું ખૂબ જ મહત્ત્વ છે, આગવું મહત્ત્વ છે. જે લોકો 12 મહિનાની એકાદશી નથી કરી શકતા, તે વૈષ્ણવ સંપ્રદાયમાં આ એકાદશીએ 365 પવિત્રા પોતાના હાથથી બનાવી અને ભગવાનને અર્પણ કરવાથી દરેક એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ લોક અને પરલોક બંનેનું સુખ પ્રાપ્ત થાય છે. આવા જ્યારે ભગવાનને પવિત્ર ધરાવવામાં આવે છે ત્યારે ભગવાન બાલમુકુંદ ખૂબ જ હરખાય છે અને પોતાના ભક્તો ઉપર સદાયને માટે પ્રસન્ન રહે છે અને પોતાના ભક્તોની સર્વદા સંભાળ લેતા રહેલા છે. આવા બાલમુકુંદની જ્યારે સેવા કરવાની હોય ત્યારે પોતાના હાથથી વૈષ્ણવ ધર્મના સંપ્રદાયમાં વૈષ્ણવ ભક્તો પોતાના હાથથી પવિત્રા બનાવે છે. 365 પવિત્રા બનાવી અને જે પોતાની કર્મકુશળતા છે, પોતાનું કૌશલ્ય છે, પોતાની અંતર્ભક્તિ, બહિર્ભક્તિ એ ભગવાન શ્રી હરિના ચરણમાં અર્પિત કરે છે. ભગવાન લાલજી મહારાજનું પૂજન કરે છે અને ભગવાન પાસે કહે છે કે બાળક સ્વરૂપ છે તો તેમની પાસે માગી પણ ન શકાય અને રડી પણ ન શકાય, એટલે માત્ર તેની સેવા જ થાય આપણાથી. તો આવા જે પ્રભુ છે બાળક સ્વરૂપ છે, જેમનું બાલ સ્વરૂપ કે ભગવાન દરેક સ્વરૂપમાં ખૂબ જ સુંદર છે, પણ તેમનું બાળક સ્વરૂપ છે તે ખૂબ જ મોહામણું છે, અતિ લોભામણું છે, દરેકને આકર્ષે એવું પ્રભુનું સ્વરૂપ. અને આવા પ્રભુની જ્યારે સેવા થાય છે ત્યારે પ્રભુ ખૂબ જ પ્રસન્ન થાય છે. આમે પણ બાળકનું સ્વરૂપ જોઈએ ને તો આપણા મનુષ્યના બાળકો હોય ને તો તે પણ આપણે એમ કહીએ છીએ કે બાલ દેવો ભવ. બાળકની અંદર ભગવાનનું સ્વરૂપ છે. બાળક જ્યાં સુધી નાનું છે ત્યાં સુધી તેની અંદર કોઈ પણ વિકાર નથી હોતો, વાસના નથી હોતી, રાગ દ્વેષ નથી હોતો અને એકદમ નિખાલસ સ્વભાવ હોય છે. જેવું હોય તેવું જ તે પોતાનું વર્તન બતાવે છે. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એકદમ પ્રસન્નતાથી પોતાનું જે વ્યક્તિત્વ છે, પોતાનું જે વાણી છે તેનું પ્રદર્શન કરે છે, કોઈ પણ જાતનો ભેદ રાખ્યા વગર. ત્યારે આવા બાલપ્રભુનું, લાલજી મહારાજનું જ્યારે પૂજન થાય છે ત્યારે આપણું મન ખૂબ જ પ્રસન્ન થાય છે. તો આવો જે વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાનને આ પુત્રદા એકાદશીને જેવી રીતે પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે, તો તેનું મહત્ત્વ અતિ ગણું વધી જાય છે. આ મહિનો શ્રાવણ માસ એટલે મહાદેવ અને શ્રી હરિ અને હરનો મહિનો છે કે તેમાં ભગવાન શ્રી બાલમુકુંદનો જન્મદિવસ પણ આપણે મનાવીશું. બાલકૃષ્ણ લાલ કી જય. આવા જે કૃષ્ણ છે તેમનું અવતાર કાર્ય જે છે તે આ મહિનામાં જ શરૂ થાય છે. તો આવા પ્રભુને આપણે યાદ કરીશું, તેમનો ઉત્સવ મનાવીશું. હવે જોઈએ કે આપણે પુત્રદા એકાદશી છે તેમના મુહૂર્ત વિશે વાત કરી લઈએ. શ્રાવણ માસના શુક્લા પક્ષની એકાદશી જે તિથિ પ્રારંભ થાય છે 4 ઓગસ્ટ 2025 સવારે લગભગ 11:40, જે તિથિ પૂર્ણ થાય છે 5 ઓગસ્ટ 2025 બપોરે 1:10. કાળ અને દેશ પ્રમાણે સમય મુહૂર્ત અલગ અલગ હોઈ શકે છે, તો આપણે થોડું જાણી લેવું. એકાદશીના પારણા આપણે જે કરવાના હોય છે, આપણું વ્રત પૂર્ણ થાય પછી પારણા ખૂબ જ મહત્ત્વના છે.
એકાદશીના પારણા છે તે આપણે કરવાના રહેશે 6 ઓગસ્ટ 2025 સવારે લગભગ વહેલી સવારે 5:40થી લઈ અને 8:30 સુધીમાં કરી લેવાના રહેશે. તો આવી રીતે આપણી એકાદશીનું આ મુહૂર્ત અને પારણા હતા. હવે આપણે જોઈએ કે આપણી જે એકાદશી છે તે કોણે કરી હતી અને કેવી રીતે તેનું ફળ પ્રાપ્ત થયું હતું. તો આપણું જે ભવિષ્યોત્તર પુરાણમાં પુત્રદા એકાદશીનું મહત્ત્વ શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે. આ એકાદશી શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવે છે. તો તેનો વિધિ અને તેનું મહત્ત્વ ફળ વિશે વિગતે સમજાવ્યું છે. આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ એકાદશીનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે. આપણે જ્યારે આ એકાદશી કરીએ છીએ અથવા તો તેનું મહાત્મય સાંભળીએ છીએ ત્યારે વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યારે આ વાત કરતાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર સાંભળો, પૂર્વે દ્વાપર યુગમાં મહિષ્મતી નામની નગરી હતી. તેમાં મહાજીત નામે રાજા રાજ્ય કરતો હતો. તે સર્વ વાતે સુખી હતો, પરંતુ તેને સંતાન સુખ ન હતું. તે હંમેશા ચિંતાતુર રહેતો. સંતાનહીન માણસને આ લોક તેમજ પરલોકમાં સુખ શાંતિ ન મળતા હોવાથી સંતાન મેળવવા બધા જ પ્રયત્નો કરી ચૂક્યો હતો. છતાં ભાગ્યદેવી આ રાજા પર ખુશ ન હતા. ઘડપણ નજીક આવતું હતું. ગાદી વારસ કોઈ હતું નહીં. એટલે ચિંતાથી મનોમન બોલતા કે મારી પછી મારા સગા સ્નેહીમાં ઝઘડા થશે અને મારા રાજ્ય માટે બધા જ ઝઘડી પડશે. તેથી રાજ્યસભામાં તેમણે કહ્યું કે ભાઈઓ, મેં આ રાજ્યનું પુત્રની જેમ પાલન કર્યું છે. પૃથ્વી પણ ધર્મથી જીતી છે. રાજગાદી ન્યાયથી શોભાવી છે. જીવન પણ ધર્મથી જીવ્યો છું. છતાં પ્રભુની મારા પર મહેર નથી. તેથી મને પુત્ર સુખ મળ્યું નથી. પંડિતોની પણ મેં કદર કરી છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી છે. ભૂખ્યાને અન્નદાન કર્યું છે. ગરીબોને મદદ કરી છે. અનેક અનાથોના આશરું લૂછ્યા છે. છતાં આપનામાંથી કોઈ એક પણ જ્ઞાની નથી કે જે મારી પુત્રવિહીનતાનું કારણ જણાવી શકે. રાજાની વાત સાંભળી બ્રાહ્મણો, રાજાનો પુરોહિત અને અન્ય આગેવાનો પ્રજાવનમાં ગયા. ચારે તરફ ફરી ઋષિ મુનિઓના સેંકડો આશ્રમો જોયા. છેવટે ત્રિકાળ જ્ઞાની એવા લોમેશ ઋષિ મળ્યા. આ ઋષિ નિરાહારી, મહાતપસ્વી, સર્વશાસ્ત્રોમાં પ્રમાણ, દીર્ઘાયુષ્ય, બ્રહ્મજ્ઞાની અને ધર્મ તત્વને જાણનારા હતા. એક કલ્પ વર્ષ થાય ત્યારે ઋષિનું એક લોમ ખરી જતું હોવાથી તેમનું નામ લોમશ પડ્યું હતું. ત્રિકાળ જ્ઞાની ધરાવનાર આ ઋષિને વંદન કરી બધાએ કૃતાર્થથી અનુભૂતિ કરી. ઋષિ મુનિ તેમના આવવાનો મર્મ પ્રયોજન જાણી ગયા અને છતાં પ્રેમથી પૂછ્યું, તમે બધા અહીં શા માટે આવ્યા છો? જો આપનું કલ્યાણ કરી શકું એમ હોવ તો મને આવવાના પ્રયોજન વિશે કહો. એક નગર શેઠે આગળ આવી હાથ જોડ્યા અને કહ્યું, હે મહાત્મા, આપ દયા અને જ્ઞાનના ભંડારરૂપ છો. અમારા પ્રજાપાલક રાજા મહાજીત ધર્મિષ્ઠ અને નીતિમાન છે. તેમ છતાં તેમને એકેય પુત્ર નથી. તેથી પ્રજાજનોને તેમની ચિંતા પણ સતાવતી રહી છે. તો તેનું કારણ અને ઉપાય કૃપા કરી અને અમને જણાવો. મુનિરાજે એમનો પ્રશ્ન સાંભળ્યો અને શાંતિથી બેસવા કહ્યું. સમાધિમાં એમણે જોવાનું હતું તે યોગ વિદ્યાના પ્રભાવે જાણી લીધું. ત્યારબાદ તેમણે કહ્યું, હે સજ્જનો, તમારો રાજા ગયા જન્મે વેશ્ય એટલે કે વાણિયો હતો. એ બહુ જ ગરીબ હતો. નિમ્ન કર્મ કરતો, વેપાર માટે એક ગામથી બીજે ગામ ફરતો હતો. એવામાં જેઠ સુદ બારસના રોજ એક વખત આ વાણિયો માલ વેચીને લોથપોથ થઈ એક ગામના સીમાડામાં આવ્યો. તેનો કંઠ પાણી વગર સુકાતો હતો. તરસ વ્યાપી હતી. એ સુંદર તળાવનું પાણી પીવા માટે દોડ્યો. એ સમયે એક ગાય તરત જ તાજી વિયાયેલી હતી અને તે પણ તળાવનું પાણી પી રહી હતી. એને જોઈને વાણિયાએ તિરસ્કાર આવ્યો અને વાણિયાએ તિરસ્કાર વૃત્તિથી એટલે કે લાકડીના પ્રહારથી તે તૃષાતુર ગાયને મારી નાખી અને પછી તળાવનું પાણી પીવા માંડ્યો. આથી ગાયે નિચેતન અવસ્થામાં આ ઘાતકી માણસને અભિશાપ આપ્યો.
એના આ કર્મના પાપથી જ આ જન્મે આ રાજાને પુત્ર થયો નથી, પરંતુ તેના ગયા જન્મના પુણ્ય પ્રતાપે ફક્ત સારું રાજપાટ મળ્યું છે. માટે હે સજ્જનો, તમારો રાજા શ્રાવણ સુદમાં આવતી એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. તેનું વ્રત જો કરશે અને તમે બધા પણ આ વ્રત કરશો તો તેના પુણ્યથી આ પાપનો નાશ થશે. તમે બધા પણ આ વ્રત કરી તમારું પુણ્ય તમારા રાજાને અર્પણ કરશો તો તેમને પુત્ર પ્રાપ્તિ અવશ્ય થશે જ. મહાન તેજસ્વી એવા ઋષિ લોમસ મુનિના આ વચનો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થયા. મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને રાજ્ય તરફ પાછા ફર્યા અને રાજા મહાજીતને સર્વ વાતની જાણ કરી. અને પછી શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે લોમશ ઋષિના આજ્ઞા અનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિભાવથી વિધિપૂર્વક આ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બની અને યોગ્ય સમયે તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આમ આલોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષે આ વ્રત કરવું જ જોઈએ. આ વ્રત કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ સ્વર્ગે સિધાવે છે અને સંતાન સુખ ભોગવવા પણ ભાગ્યશાળી બને છે. એ જોઈએ કે પુષ્ટિ માર્ગમાં આપણે આ એકાદશીનું મહત્વ અને તેમની ભાવના કેવી રીતની છે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી આ પુત્રદા એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્વ છે. કારણ કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગનો આ દિવસ જન્મનો દિવસ ગણાય છે. શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થવાનું એક કારણ દેવી જીવનોનો ઉદ્ધાર કરી સ્વરૂપાનંદનું દાન કરવાનો છે. તેથી જ દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી કૃષ્ણએ 3 વખત પરિક્રમા ભારતની કરી હતી. તેમને સતત ચિંતા રહેતી કે જીવને બ્રહ્મની પ્રાપ્તિ કઈ રીતે થાય. પુષ્ટિ જીવો અવિધા અને સત્સંગ દોષોથી પ્રભુથી બહિર્મુખ બનેલા છે. પ્રભુથી છૂટા પડ્યા પછી કાળક્રમે કાળદોષ, સર્પદોષ, સંગદોષ વગેરે લાગ્યા હોવાથી વિસ્મૃતિ રૂપ બની ગયા છે. તેથી દોષો ઉત્પન્ન થયા છે. તેથી આ ચિંતામાં જ તેઓ પરિક્રમા કરતા કરતા ગોકુળમાં આવ્યા હતા. ગોકુળમાં ગોવિંદ ઘાટ પર સૂતા હતા ત્યારે શ્રી ગોકુલ ચંદ્રમાજી પ્રગટ થયા અને શ્રી વલ્લભને આદેશ આપ્યો કે તું દેવી જીવોના ઉદ્ધારની ચિંતા કરતો નહીં. તું જે જીવનો મારી સાથે સંબંધ કરાવીશ તે જીવ ગમે તેવો હશે તો પણ હું અપનાવીશ. આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ પોતે 365 તારનું પવિત્રું પ્રભુને ગળામાં અર્પણ કર્યું અને મિશ્ર ભોગ ધરાવ્યો. આ દિવસ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો હતો. તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્રા અથવા પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગનું રહસ્ય સવિસ્તારથી શ્રી દામોદરદાસ હરસાનજીને બ્રહ્મ સંબંધ કરાવી 84 અક્ષરનો ગદાક્ષર મંત્ર પ્રગટ કર્યો, જેને સમજવાથી પણ પવિત્રા પુત્રદા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મયને સમજી શકાય છે. તેથી અમાસની અંધકાર રાત્રિ દૂર થાય છે. જીવને નિર્દોષ, નિર્મળ, દિવ્ય રસાનંદની પ્રાપ્તિ થાય. તેથી ભગવદીય જીવન શુક્લ પક્ષ જેવું ઉજ્જવળ અને આહલાદક અને રસપૂર્ણ બની શકે છે. આનાથી પ્રતિવિધાન આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દોષોનું નિવારણ કરી શકાય છે. મનુષ્ય 11 ઇન્દ્રિયો સહિત જો આત્મનિવેદનમ અને સમર્પણ પ્રભુને કરે તો પણ ભગવત પ્રાપ્તિ થાય છે. મન પવિત્ર બને છે. બ્રહ્મ સંબંધથી આત્મનિવેદન કરી જીવ પોતાનું સર્વસ્વ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતકરણ, સ્ત્રી, ધન, પુત્ર, આલોક અને પરલોક દેહ આત્મા સહિત પ્રભુને અર્પણ કરે છે. બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ પણ દોષ નિવૃત્તિ રૂપ બની શકે છે. પવિત્રા પુત્રદા એકાદશીએ પવિત્રાર્પણ વિશે શ્રી પુરુષોત્તમજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વએ પોતાના વર્ણાશ્રમ મુજબ શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવપૂર્વક પવિત્રાર્પણ કરવી જોઈએ. જો આમ ન થાય તો સેવા વ્યર્થ બને છે. માટે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિત્તિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો જો તારી આરાધના પ્રેમપૂર્વક કરશે તો તેને 4 વેદનું જ્ઞાન પ્રાપ્ત થશે અને યજ્ઞોપવિત જનો બદલાવાનો પ્રસંગ થયો તેવું ગણાશે. આવી રીતે
પુષ્ટિ માર્ગમાં પણ આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ મહાપ્રભુજીએ બતાવ્યું છે અને દરેક વૈષ્ણવ ભક્તો પણ આવી રીતે કરતા રહેલા છે. તો આજે આપણે સાંભળ્યું કે આપણી જે પુત્રદા એકાદશી છે તેનું કેવું મહત્ત્વ છે અને આ એકાદશી કેવું ફળ આપનાર છે. તો સર્વ વાતો આપણે આજે જાણી. તો આજ માટે અસ્તુ. ફરી પાછા નવી વાતો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.